કેદારનાથ યાત્રા એ માત્ર એક પ્રવાસ નથી, એ જીવનના અગત્યના મૂલ્યો અને આત્માને સમજવા માટેની યાત્રા છે. અહીં આવેલો દરેક શ્રદ્ધાળુ શાંતિ, તપ, ભક્તિ અને એક નવી ઉર્જા લઈને જાય છે. જો તમારે જીવનમાં એકવાર પણ તીવ્ર ભક્તિ, કુદરતી સૌંદર્યનો સંગમ અનુભવવો હોય તો કેદારનાથ જરૂર જજો. નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું એક એવા સ્થળે જ્યાં શ્રદ્ધા અને ભક્તિ બંનેને અનન્ય શાંતિ મળે છે. કેદારનાથ મંદિર. હિમાલયની તટસ્થાઓ વચ્ચે વસેલું આ મંદિર શિવજીના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. દર વર્ષે લાખો ભક્તો તપ, થકાન અને ઠંડા વાતાવરણ વચ્ચે પણ અહીં દર્શન કરવા આવે છે. ચાલો આપણે જાણીશું કેદારનાથ મંદિરનો ઇતિહાસ, તેની ખાસિયતો, ત્યાં પહોંચવા માટેનો માર્ગ અને એક ભાવનાત્મક યાત્રાનો અનુભવ. કેદારનાથ મંદિરનું નામ સાંભળતા જ એક પ્રાચીન, પવિત્ર અને શક્તિથી ભરેલું સ્થાન મનમાં આવે છે. આ મંદિરના ઇતિહાસની શરૂઆત મહાભારતના કાળથી થાય છે. કહેવાય છે કે પાંડવો દ્વારા મહાભારતના યુદ્ધમાં કૌરવો અને અન્ય ભાઈઓના મોતના પાપોથી મુક્તિ મેળવવા ભગવાન શિવની શોધમાં હતા. શિવજી પાંડવોની ભક્તિથી વિમુખ થઈ ગયા અને તેઓ હિમાલય તરફ ચાલ્યા ગયા. તેઓએ પોતાનું સ્વરૂપ એક ધરાડ રૂપમાં બદલી દીધું અને કેદાર પ્રદેશમાં છુપાયા. જ્યારે પાંડવો ત્યાં પહોંચી ગયા ત્યારે ભીમે એક વિશાળ પર્વત ઉઠાવી દીધો અને ત્યારબાદ શિવજી ધરાડ રૂપે દેખાયા. ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી પાંડવોને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યાં તેમને પોતાનું રૂપ લીધું હતું ત્યાં એક મંદિર બનશે. આજનું મંદિર સમ્રાટ જન્મજયના સમયમાં પ્રથમ વખત બનાવ્યું હતું અને ત્યારબાદ આદિ શંકરાચાર્યએ ઈસવીસન 8મી સદીમાં પુનઃસ્થાપિત કર્યું. તેમની સમાધિ પણ મંદિરની પાછળ સ્થિત છે. કેદારનાથ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સમુદ્ર તટથી 3583 મીટરની ઊંચાઈએ સ્થિત છે. અહીંના વાતાવરણમાં એક અસાધારણ શક્તિ છે. શાંતિ, હિમ પર્વતો, વહેતી નદીઓ અને મંદિરની ધૂન ભક્તિનું અનોખું અનુભવ અપાવે છે. મંદિરનું નિર્માણ ભારે પથ્થરોના બ્લોકથી થયું છે, જે સોયદી જમાવટ ધરાવે છે. શ્રદ્ધાળુઓ માનતા હોય છે કે મંદિર દેવી દેવતાઓ દ્વારા રક્ષણ મેળવેલું છે. જેમ કે 2013ની ભૂસ્ખલનના સમય મંદિર અખંડિત રહ્યું હતું, જ્યારે આસપાસનું બધું તબાહ થઈ ગયું હતું. યાત્રા દરમિયાન ક્યારેક વરસાદ, ક્યારેક બરફ, ક્યારેક માર્ગ અદૃશ્ય થઈ જાય છે, પણ ભક્તો ચાલતા રહે છે, કારણ કે અહીં પહોંચવું માત્ર શરીર માટે નથી, આત્મા માટે છે. આ યાત્રા તમને આંતરિક શાંતિ અને નમ્રતા શીખવે છે. આ મંદિર પંચ કેદારમાં એક છે. કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્ય મહેશ્વર, કલ્પેશ્વર. શિવજી અહીં કેદાર સ્વરૂપે પૂજાય છે, જેનો અર્થ થાય છે મુક્તિ આપનારો. કેદારનાથ મંદિરના માર્ગમાં આવતા સ્થળો. કેદારનાથ યાત્રા ઋષિકેશ, હરિદ્વારથી શરૂ થાય છે. અહીંથી 3 માર્ગો દ્વારા લોકો ગૌરીકુંડ સુધી પહોંચી શકે છે: વાહન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા અને ટ્રેકિંગ દ્વારા. મુખ્ય સ્થળો યાત્રામાં. હરિદ્વાર ઋષિકેશ યાત્રાનું પ્રથમ સ્ટોપ, જ્યાં ગંગાના દર્શન થાય છે. દેવપ્રયાગ, અહીં ભગીરથી અને અલખનંદા નદીનું સંગમ થાય છે. સોનપ્રયાગ, અહીંથી કેદારનાથ તરફ ટ્રેક શરૂ થાય છે. ગૌરીકુંડ, અહીંથી મુખ્ય 16 કિમીની પદયાત્રા શરૂ થાય છે. અહીં માતા પાર્વતીનું મંદિર છે. જંગલચટ્ટી, ભીમબલી, લીંબોચી, રામબારા યાત્રાની વિવિધ જગ્યાઓ જ્યાં ભક્તો આરામ કરે છે. કેદારનાથ બેઝ કેમ્પ, અહીંથી મંદિર લગભગ 1 કિમી દૂર છે. કેદારનાથ યાત્રાનો અનુભવ. કેદારનાથ યાત્રાનો અનુભવ માત્ર એક તીર્થયાત્રા નથી, એ આત્માની યાત્રા છે. તમે શારીરિક રીતે થાકી જાઓ, પણ મનોબળ અને ભક્તિ તમારા પગ આગળ ધપાવે છે. જ્યારે તમે મંદિર પાસે પહોંચો છો ત્યારે હિમાલયની પૃષ્ઠભૂમિમાં ઊભેલું મંદિર તમારા રોમ રોમમાં ભક્તિ ઉમેરી દે છે. મંદિરમાં પ્રવેશ કરતા જ ભક્તો હર હર મહાદેવના જય ઘોષ કરતા હોય છે. મારા માટે યાત્રા એ સમય નહીં જ્યાં એક શાંતિ અનુભવી. રસ્તામાં ભેટેલા લોકો, સાધુઓ, બધા તરફથી એક પ્રકારનો સહકાર અને પ્રેમ જોવા મળ્યો છે. રાત્રે મંદિરની આરતીમાં સામેલ થવાનો અનુભવ અવિશ્વસનીય છે. શિવજીના ભજન, શંખનાદ અને મંદિરની વેદ મંત્રોથી આખું વાતાવરણ દિવ્ય બને છે. કેટલાય ભક્તો અહીં કેટલાક દિવસ રોકાઈ સાધના કરે છે. મંદિરની પાછળ આવેલી આદિ શંકરાચાર્યની સમાધિ પણ એક પવિત્ર સ્થાન છે. કેદારનાથ માત્ર મંદિર નથી, તે એક યાત્રા છે.
શ્રદ્ધાની, ધીરજની અને આત્માની. તમે એકવાર જઈને જોઈ લો, કદાચ તમારી અંદર પણ કંઈક બદલાઈ જાય. જય કેદારનાથ.